આ જગ્યાએ ખાંડી ત્રિશુલના દર્શન થાય. બરાબર. સાઈડમાં આપણે માનું સ્ટેન્ડ પણ નાખવામાં આવ્યું છે, જ્યાં ધજાના દર્શન કરી લ્યો ભાઈ. મને પ્રસાદી છે અને આપણે પ્રસાદી વિભાગ છે, અહીંથી ગેટમાં એન્ટર થવાનું. રામ રામ બધાને, સ્વાગત છે તમારું ભીલ વિજય વ્લોગમાં. હું આવી ગયો છું ભાઈ કોટડા સાવણમાના ધામમાં, અને આ જો નવું સ્ટેન્ડ નાખેલું છે માનું, ફોટા પાડવા, વિડીયો બનાવવા, અને હવે જવાનું છે અમારે દર્શન કરવા. તો હું તમને આ વ્લોગમાં કોટડાનું બધું દેખાડીશ અને દર્શન કરાવીશ, તો તમે લાસ્ટ સુધી જોજો અને વ્લોગ જોવાની મજા આવશે. તો જય સાવનમાં બધાને. જય છે માના દર્શન કરવા, તો વિડીયો તમે જોતા રહેજો આગળ. જો આવી આપણે દેખાડું હું તમને. ગાડી ભાઈ પાર્કિંગ મૂકે છે બધા અહીંયા. તો આ ચાવણમાનું મંદિર છે બરાબર, ને સામે બધી દુકાનો છે. શ્રાવણમાની ધજા મંદિર. તો અહીંયા બધા શ્રીફળ વધેરે છે. આ જગ્યાએ ખાંડી ત્રિશુલના દર્શન થાય. લાડ બધા ત્રિશુલ છે એવી પરંપરા. દર્શન કરી લીધા અને સાઈડમાં એક બાપા સીતારામની મઢી બનાવવામાં આવી છે, અને બીજું એક આપણે માનું બેનર બનાવવામાં આવ્યું છે, જેથી કરીને ફોટા પડી કે વિડીયો ઉતરે કે, તો એ પણ તમને હું બતાવી દઉં વિડીયોમાં. જો ઝૂમ કરીને દેખાડ. બરાબર, આ સાઈડમાં માનું બેનર બનાવવામાં આવ્યું છે, અને દર્શન કરી લીધા છે ભાઈ શ્રાવણમાના, અને હવે જઈએ છીએ અમે નીચે. તો વ્લોગમાં હું તમને બતાવીશ. ધજાના દર્શન કરી લ્યો ભાઈ.
લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. પાર્કિંગ છે કોટડાનું. બસો, 4 વ્હીલ અને 2 વ્હીલ અહીંયા મૂકવાનું હોય છે. હા, અંદર લઈ જાઓ ને. બાઇક અંદર લઈ લેવાની. બધું પાર્કિંગ જ છે અને બેહવા માટે પણ છે. તો કોટડા આવ્યા હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો. અને હવે અમે મૂકવા જઈએ છીએ ગાડી. અને જો અંદરનું પાર્કિંગ છે, મૂકી દેવાની છે ગાડી. ગાડી ભાઈ રેડી અહીં મૂકી દો તો હાલ. અમારા ભાઈઓ પણ આવી ગયા છે. હવે લાગી છે ભાઈ ભૂખ. કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ભૂખ લાગી છે, થોડુંક જમી. હા, એમ બધા કાળા મકોડા થઈ ગયા છે. કેમ કે સવાર દિન અમે આટા જ મારીએ છીએ. બસ 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 બસ. હા, પછી પ્રસાદી લઈને ભાઈ જવાનું છે દરિયા તરફ. હા, જો અહીંયા ટેટું પડે છે ભાઈ. જો આપણે ઓલા પણ જ જવાનું છે. ચલો ચલો ચલો. અહીંયા બરાબર. તો કોટડાની અંદર ભાઈ આ ભોજનશાળા છે અને આ માતાજીનું મંદિર છે. જો તમને દેખાડો ઝૂમ કરીને. અને હવે જવાનું છે આપણે પ્રસાદી લેવા. અને આ પણ એક નવું માં લખેલું છે બરોબર. તો હવે જઈએ અમે પ્રસાદી લેવા જઈએ છીએ. ચાલો, 3 વાગી ગયા છે દિવસના. ચાલો, મને પ્રસાદી છે અને આપણે પ્રસાદી વિભાગ છે. અહીંથી ગેટમાં એન્ટર થવાનું અને અહીં જવાનું. મંડળ છે આવેલું પીરસવા માટે. અને અહીંયા બધે પ્રસાદી લેવાની હોય છે. આપણે કોટડામાં આવી ગયા છીએ અને ભાઈ આપણે રેસીપીના વિડીયો બનાવે છે. બધાને મોઢામાં પાણી લઈ દે. ઈદભાઈ છે. તો ભાઈ કંઈ કહેશો? અમે ભાઈ દેશી માણસ છીએ, તો દેશી કપડાં દેશી રે. અમે ભાઈ આટા મારવા આવ્યા હતા તે આ ભાઈ મળી જશે અમને. વાડીએ લઈ જવાના છે પણ હવે નેક્સ્ટ ટાઈમ. અત્યારે ટાઈમ નથી ને, રેસીપી કંઈક બનાવીને ખવડાવત ભાઈને. અત્યારે એવો ટાઈમ છે નહીં. ભાઈને ઉતાવળ છે એટલે એ જાય છે. નકર તો કીધું તું અમે આવી. હા, તો ભાઈ ફોલોઅર્સ કોઈ જોતા હોય તો ભાઈ એકવાર આ ભાઈની મુલાકાત લેજો. જેમ વિડીયોમાં બોલે છે એવી રીતના ભાઈ વ્યવહાર ભાઈનો રેડી છે. એકવાર આવજો કોટડા અને ભાઈની મુલાકાત લેજો. અને ભાઈ તમને મળીને ભાઈ આનંદ થયો અને વ્યવહારમાં ભાઈ રેડી છે. મજા આવી. સારું, હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. તો આપણે હવે કોટડામાં દરિયા તરફ જઈએ છીએ. જો અહીંયા બધું મળે છે તમને. આ પાણીપુરી છે બધી, ત્રોપા ને એવું બધું. હવે હું તમને દરિયો દેખાડીશ તો વિડીયો તમે આગળ જોતા રહેજો. અને આ બધા ભાઈબંધ છે આપણા. દરિયામાં પાણી બતાવ્યું થોડીક વાર ખમવા. હા, જો દરિયો ભરાઈ ગયો છે. હા બરાબર. હવે તમને દરિયો આવી ગયો છે ભાઈ. એની પાસે ચડી જાય માથે બરાબર. જો આ શ્રાવણમાનું મંદિર છે, આપણે દર્શન કરીને આવ્યા તે. અને આ દરિયો છે કોટડાનો. આ જીપ છે. પૈસા દઈને તમને ભાઈ ફેરવવામાં આવે છે અહીંયા. આ કોટડાનો દરિયો છે. જુઓ, હા રોલા જમાવે છે ભાઈ. જુઓ, હા ભરતભાઈ અમારે. જો ભરત ગોહિલ વ્લોગ
ઇન્સ્ટા એન્ડ યુટ્યુબમાં બેમાં સર્ચ કરશો એટલે આવી જાય છે. અમે ભાઈબંધ છે આપણો જવા. પાણી આવી ગયું છે ભાઈ બરોબર દરિયામાં, અને પબ્લિક થોડુંક છે. હોડકું દેખાડી દે ક્યાં છે? હા જો આ હોડકું બરોબર. તમે ભાઈ કોટડામાં કેદી આવ્યા એ કોમેન્ટ કરી દેજો. જો કે આવતા જ હોય ભાઈ, અહીંના હોય એ કોટડામાં આટા મારતા જ હોય, માતાજીને દર્શન કરવા આવતા હોય. તો છેલ્લી વાર ક્યારે આવ્યા હતા એ કોમેન્ટ કરી દેજો. અને આપણે હવે દર્શન કરી લીધા, પ્રસાદી પણ લઈ લીધી છે, અને હવે જવાનું છે આપણે ઘરે. તો મળશું એક નવા વ્લોગમાં, અને ત્યાં સુધી બધાને જય શ્રાવણમાં. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર. આપણે આવી ગયા છે ભાઈ કોટડામાં, અને પ્રસાદી લીધી, માતાના દર્શન કર્યા. અને ભરતભાઈ આપણે શ્રાવણમાંનો થોડો ઘણો ઇતિહાસ કહે એને ખબર હોય, કેમ કે એને સનાતનનું વધારે ખબર હોય, એટલે આપણે ભરતભાઈને પૂછીએ. બોલો. જોકે એટલી બધી તો ન ખબર પણ આપણે થોડી ઘણી જે માહિતી હોય એ આપણે વાત કરીશું. કે મેં મારા વ્લોગમાં પણ થોડું ઘણું બતાવેલું છે. તો આપણે શ્રાવણમાંનો ઇતિહાસ તો બધા છે ને જાણતા જ હોય, ફિલ્મ જોયો જ હોય, અને બધાને ખબર જ હોય થોડી ઘણી ઇતિહાસ તો. પણ આપણે શ્રાવણમાંનો ઇતિહાસ તો એવો છે, જસા ભીલ જ્યારે અહીંયા આવ્યા ત્યારે એના એક માતાએ જોડી આપી હતી. મતલબ એને ના દુકાળ પડ્યો ત્યારે કીધું હતું કે ભાઈ માં અહીંયા નથી રહેવું હવે. મતલબ એવું કાંઈક હતું. એ અહીંયા આવ્યા ત્યારે એક તિરસુલ ને એક મોરું લઈને જોડીમાં નીકળ્યા હતા. અને એ આપણા જાતપર બારિયા છે ને, આવડા સીતાભાઈનો જાતપર બારિયા મઠ છે, ત્યાં તિરસુલની સ્થાપના છે. અને અહીંયા આપણે શ્રાવણમાંનું મંદિર છે માતાજીનું, ત્યાં થાળીમાં તમે એક આગળ જોયું છે નાનું મોરા જેવું છે, એ મોરું છે. એ મોરું ત્યાં અહીંયા છે મંદિરે શ્રાવણ માતાજીના, અને તિરસુલ ત્યાં છે સ્થાપના. એટલે જ્યાં એમ કીધું હતું માતાજી જ્યાં અમારે રાખી દઈશ ત્યાં માતાજીની સ્થાપના થઈ જાય. અને પછી તો બધા તમે આગળ ઇતિહાસ જાણતા રહેશો, કાળિયા ભીલનો ને એનો મતલબમાં માતાજીએ મોટો કર્યો, એને પરસે વાત કરતા બધું ઓલી શું કે આપણે પસેડી આપી દરિયામાં. પછી તો બીજું તમને આવડતો એ કહો, મને તો થોડો ઘણો આવડે, બહુ ના આવડે. ભાઈ કીધું છે ભાઈ, ખોટું હોય તો ભાઈ ભૂલ ચોક માર્ક કરી દેજો. બાકી આ ઇતિહાસ આવી રીતના છે, અને જે કોઈને ખબર હોય એ ભાઈ કોમેન્ટમાં કરજો. હા, તમને અલગ બીજો કાંઈ ખબર હોય કોમેન્ટમાં કહેજો. આપણને ખબર હતી એટલી વાત કરી બરોબર. તો બધાને જય શ્રાવણમાં, અને વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, અને હવે અમે જઈએ છીએ ઘરે. તો ભરતભાઈ જય માતાજી. ભરતભાઈ જય માતાજી કીધું. જીતાભાઈ તમારે કંઈ કેવું છે? હું તો અત્યારે કહેવા માગું છું કે અમે આવ્યા છીએ કોટડા આજ, અને અહીંયા અમે શ્રાવણમાંના દર્શન કરીએ એવા. અને ત્યાં જે ઓલી બાજુમાં જગ્યા હતી ત્યાં એક આપણે મા અક્ષર કેમ લખેલું હોય એમને એક અક્ષર માનો અમે કહો, અને ત્યાં નીચે બધાએ બ્લોક નાખી દીધા, અને બહુ સારું થઈ ગયું છે અત્યારે. ક્યારેક ફ્રી હોય તો આવો કોટડા. અહીંયા ભીલના કોઠા છે, એ ઉપરથી તો નથી જવા દેતા. આજે એક ભાઈ આવ્યા હતા, મને પૂછતા હતા કે અહીંયા એક મંદિર છે ને, કે હું કોઈ મંદિર નહીં, હું કોઈ ત્યાં કાળિયા ભીલના કોઠા છે, અને અત્યારે ઉપરથી નથી જવા દેતા. ત્યાં દર્શન કરવા તો નીચેથી દરિયામાંથી નીચેથી જવાનું, અને ત્યાં કંઈક પગથિયા બનાવેલા છે એવી રીતના એક ભાઈ મને કહેતા હતા. એટલે તમારે ક્યારેક દર્શન કરવા તો ત્યાંથી જવાનું. બોલો બીજું વિચાર. બસ હવે આપણે ભાઈ વાગ્યા છે 4, અને હવે જવાનું છે અમારે ઘરે. તો બધાને જય શ્રાવણમાં, અને વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બધા બાકી સીતારામ.